આણંદ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં વડોદરાના કારેલીબાગ વિસ્તારના 77 વર્ષીય વૃદ્ધ મહિલા કાંતાબેન પટેલ સાથે રિક્ષામાં લૂંટ થઈ હતી. આણંદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં જ આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો. ઘટના 20 જાન્યુઆરીના રોજ બની હતી, જ્યારે કાંતાબેન પોતાની ભત્રીજીની સગાઈના પ્રસંગમાં હાજરી આપવા આણંદ આવ્યા હતા. બપોરે 2 વાગ્યાના સુમારે તેઓ નવા બસ સ્ટેન્ડથી રિક્ષામાં બેઠા, જેમાં પહેલેથી જ 2 વ્યક્તિઓ બેઠેલા હતા. થોડે દૂર જતાં એક વ્યક્તિ રિક્ષામાં ચડ્યો હતો. આરોપીઓએ ચતુરાઈપૂર્વક કાંતાબેનનો થેલો નીચે મુકાવ્યો અને નજર ચૂકવીને તેમાંથી રોકડ રૂપિયા 2500 અને આશરે રૂપિયા 4 લાખની કિંમતના સોનાના દાગીના, જેમાં 4 બંગડી અને 1 ચેનનો સમાવેશ થાય છે, તે ચોરી કરી લીધી. ત્યારબાદ ગોપાલ 4 રસ્તા સર્કલ પાસે કાંતાબેનને ઉતારી ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા. પોલીસે નેત્રમ શાખા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીઓ અટકાયત કરી છે. તેમની પાસેની ચોરીમાં ગયેલ તમામ મુદ્દા માલ તેમજ ચોરીના કામે વપરાયેલા નંબર પ્લેટ વગરની CNG રિક્ષા જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 22/1/2025ના રોજ વડોદરા ખાતે રહેતા કાંતાબેન જગદીશભાઈ પટેલ, ઉંમર વર્ષ 77, નાઓએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તારીખ 20/1/2025ના રોજ સામાજિક પ્રસંગ માટે તેઓ વડોદરાથી સરકારી બસમાં બેસી અને આણંદના નવા બસ સ્ટેન્ડ ખાતે ઉતરેલ. તે દરમિયાન તેમને જે સામાજિક પ્રસંગવાળી જગ્યાએ જવાનું હતું, તે જગ્યાએ એક રિક્ષા ચાલકે તેમની રિક્ષામાં બેસાડી અન્ય 3 મુસાફરોને પણ બેસાડી અને લઈ ગયેલા. તે દરમિયાન ગુનાવાળી જગ્યાએ તેમને ઉતારી અને તેમની પાસેથી આજે તેમના થેલામાંથી 4 બંગડી તથા 1 ચેન કાઢી નાખેલી હતી, તેની ચોરી કરી દીધી હતી અને તેને ઉતારી દીધેલી. ત્યારબાદ આ બનાવની હકીકતની જાણ કરતાં કાંતાબેને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. ગુનાની ગંભીરતા સમજી આ ગુનામાં સંડોવાયેલા આરોપી બાબતે PI ઝાલા તથા PSI ડોડિયા અને ડિસ્ટાફના માણસોએ તપાસ તજવીજ હાથ ધરેલી. સદર ગુનાની તપાસના કામે ગુનો ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ શહેરમાં આવેલા નેત્રમના તમામ CCTV કેમેરા ચેક કરવામાં આવેલા અને આ રિક્ષાનો જે ઉપયોગ થયેલો છે તે રિક્ષા કોની માલિકીની છે તે બાબતે તપાસ હાથ ધરેલી. આ તપાસના આધારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના માણસોએ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી એના ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને સલીમભાઈ ઉર્ફે અમદાવાદી યુનુસભાઈ અબ્દુલભાઈ વરા, જે સુજિત્રાના વતની છે, તેમની સાથે સલીમભાઈ ઇસ્માઇલભાઈ દાઉદભાઈ શેખ, રહેવાસી બહેરામપુરા અમદાવાદ, મજીદભાઈ ઉર્ફે મજ્જુ મતલબભાઈ મુનાભાઈ શેખ, રહેવાસી ચેપી રોગ હોસ્પિટલ બહેરામપુરા, તથા અબ્દુલ વહાબ મહેબૂબભાઈ રિઝવાનભાઈ શેખ, રહેવાસી આબાદનગર અમદાવાદ. આ ચારેય આરોપીઓને ગુનાના કામે વાપરેલ રિક્ષા સાથે અને તમામ 100% મુદ્દામાલ જે સોનાની બંગડી 4 તથા તુલસીની માળા નંગ 1 સાથે તમામ મુદ્દામાલ સાથે એને અટક કરવામાં આવેલા છે. આ આરોપીઓનો ઇન્ટ્રોગેશન દરમિયાન આરોપીઓ કે પૈકી આરોપી સલીમ ઉર્ફે અમદાવાદીના વિરુદ્ધમાં અલગ અલગ અમદાવાદ શહેર, નડિયાદ શહેર, આણંદ જિલ્લામાં, નડિયાદ ટાઉનમાં, બોરસદમાં મળીને કુલ 9 ગુનાઓ અગાઉ રજીસ્ટર થયેલા છે. આરોપી સલીમભાઈ ઇસ્માઇલભાઈ દાઉદભાઈ શેખ, રહેવાસી અમદાવાદના વિરુદ્ધમાં બોરસદ ટાઉનમાં 2024માં એક ગુનો રજીસ્ટર થયેલો છે. આરોપી મજીદભાઈ ઉર્ફે મજ્જુ શેખના વિરુદ્ધમાં સાણંદ તથા બોરસદ ટાઉનમાં ચોરીનો ગુનો રજીસ્ટર થયેલો છે અને આરોપી અબ્દુલ વહાબ મહેબૂબભાઈ રિઝવાનભાઈ શેખ, રહેવાસી અમદાવાદના વિરુદ્ધમાં 5 જેટલા ગુનાઓ અમદાવાદ શહેર, આણંદ ટાઉન, બોરસદ ટાઉન અને સુજિત્રા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવેલા છે. આમ સિનિયર સિટીઝનોને રિક્ષામાં બેસાડી અને તેમની નજર ચૂકવી તેમના સોના ચાંદીના દાગીનાને ચોરી કરતી અમદાવાદ તથા આણંદ જિલ્લાની આ ગેંગને આ 4 આરોપીને પકડીને ખૂબ જ ટૂંકા સમયની અંદર 100% મુદ્દામાલ રિકવર કરવામાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનને સફળતા મળેલ છે.